સર્વ વડીલોને બંધુઓને મારા નમસ્કાર. આજે આપણું સ્વાધિષ્ઠાન ચક્ર છે એ નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું. એક કામ આવી ગયું હતું એટલે આજે થોડા મોડા આવી. તો આપણા જે નિયમોની જે સફર છે એમાં હવે આજથી થોડી 2 નિયમ પછી એની જે થિયરી છે થોડી બદલાશે. અત્યાર સુધી આપણે આજે માર્ગ પ્રકાશીના જે નિયમો જોયા એમાં અત્યાર સુધી આપણને માસ્ટરે એવી જ વાત કરી નિયમોમાં કે બધું છોડી દો, ત્યાગ કરો. કોઈએ આપણે ઈચ્છાઓનો ત્યાગ કરવાની વાત કરી, એક નિયમમાં આકાંક્ષાઓને નાશ કરવાની વાત કરી, કોઈમાં અભિવૃદ્ધિ અને આકાંક્ષાઓ બંનેને છોડવાની વાત કરી. તો પછી કરવાનું શું છે તો એની આપણે વાત કરીશું. એની પહેલાં થોડું રિવિઝન કરીએ કે ગઈ વખતનો જે નિયમ હતો એ હતો આપણો સઘળા પ્રકારની ભેદ બુદ્ધિનો નાશ કરો. તો આપણને પ્રાણી માત્રની જેમ રમેશભાઈએ વાત કરી કે ભાઈ સિંહના એમને જોયા, તો જેટલા પણ આપણે પ્રાણીઓ જોઈએ છે તો એની જે સ્પાઇનલ કોડ હોય છે, કરોડરજ્જુ, એ સૂતેલી હોય છે. જ્યારે આપણે મનુષ્ય યોનિમાં આવીએ છીએ ત્યારે આપણી સ્પાઇનલ કોડ એ છે એ ઉપરની તરફ થાય છે, વર્ટિકલ પ્રકારની થાય છે. એટલે એક શક્યતા બને છે કે ચેતનાનું આપણે નીચેથી સૂતેલી ચેતનાનું ઉદ્વગમન આપણે કરી શકીએ છીએ, જે પ્રાણીઓનીમાં એ શક્ય હોતું નથી. પ્રાણીઓનીમાં પણ શક્ય હોય છે જો કોઈ એવા પ્રાણીઓ નસીબ કહો કે કોઈ ઇન્સિડન્ટ કહો કે ગમે તે કહો, એવા કોઈ સંત મહાત્મા પુરુષોની ઓરામાં એમને રહેવાનું એવું નસીબ પ્રાપ્ત થાય. એવા વૃક્ષો છે એ આવા ઉચ્ચ કક્ષાના જે હાઈ વાઇબ્રેશન્સવાળી જે જગ્યાઓ છે ત્યાં જ એમનું પ્લાન્ટેશન્સ થયેલું હોય, તો પછી એ જ્યારે પ્રાણીઓનીમાં આવે ત્યારે આવી પવિત્ર જગ્યાઓમાં જ એ લગભગ આવતા હોય છે. તો આવા ડોમેસ્ટિક એનિમલ્સ છે, એમાં ખાસ કરીને ઘોડો છે, બિલાડી છે, કૂતરો છે. તો આ બધા જો આવા કોઈ સંતના ઓરામાં આવતા હોય તો એમના ઘણા બધા જે પેલા કહેવાય ને કે પ્રાણીઓનીના જે જન્મનો સમય છે એને ઘણો બધો એ ટૂંકો કરી શકતા હોય છે. આપણા પાંડિચેરીમાં જે માતાજી હતા, ફ્રેન્ચ જે માતાજી હતા, તો એ જ્યારે પણ આવું પ્રવચન કરતા કે મેડિટેશન્સને બધું કરાવતા તો હંમેશા એમની બાજુમાં એક બિલાડી ગમે ત્યાં હોય એ ચાલુ થાય ને એટલે ગમે ત્યાંથી આવી જાય અને ત્યાં એવી રીતે બેસે કે જાણે મનુષ્ય બન્યું છે. એમ આમ ઊભા પગે આમ એની સ્પાઇનલ કોડને ઊભી રાખવાની એ કોશિશ કરે અને એ આમ કહે ને કે બહુ બધા સમય સુધી આમ એકદમ ધ્યાનસ્થ થઈ જાય. તો પછી માતાજીએ કીધું કે આ નિયમિત આવે છે એટલે એને શું કરવું છે એ ખબર તો પડે છે, કારણ કે એ લોકોને એસ્ટ્રલ બોડી સુધીનું તો હોય છે. એમને મનસ બોડી એટલે કે માનસિક શરીર નથી હોતું, એટલે આ કરવું જોઈએ આ ના કરવું જોઈએ એવી એવો વિવેક એમની ખબર નથી પડતી, પરંતુ કંઈક ગમે છે, કંઈક આવી એનર્જી એમને ગમે છે એટલે એ આવતા હોય છે. તો એને એના જે ઘણા બધા પ્રાણીઓના જે જન્મો હતા એને કુદાવી દીધા અને કહે છે કે એને એની જાતને એવી રીતે તૈયાર કરી કે હવેનો જ્યારે એને નેક્સ્ટ બર્થ થશે ત્યારે એ મનુષ્ય યોનિમાં જ થશે. એટલે આવું શક્ય છે. પણ એ પ્રાણીઓનીમાં રહીને એ ગમે તેટલા બુદ્ધ જેવા ઉચ્ચ કક્ષાના વ્યક્તિઓ પણ જો એને આશીર્વાદ આપે તો એ યોનિમાંથી મુક્ત થઈને મનુષ્ય યોનિમાં આવે પણ એ સીધે મોક્ષ ગતિએ જઈ શકે નહીં. જ્યાં સુધી મોક્ષ ત્યારે જ આપણા માટે શક્ય બને જ્યાં સુધી આપણે સૂતેલી જે ચેતના છે એનું ઉદ્ધ્વ આરોહણ આપણે ઉપરની તરફ કરીએ તો જીવનું શિવમાં કે ઈશ્વરમાં કે મોક્ષ કે બુદ્ધત્વ કે ક્રાઇસ્ટ કોન્શિયસનેસ કે કૃષ્ણ કોન્શિયસનેસને ટચ કર્યો, જે તમે નામ આપો એ ઉદ્ધ્વ ચેતનાને કર્યા વગર એ કોઈ આશીર્વાદથી એ શક્ય બનતું નથી. તો આપણી જે ચેતના છે, આ જે ક્રિશ્ચનોનું મંથ છે ડિસેમ્બર મંથ, અને એનું જે ચિહ્ન છે ક્રોસનું છે, તો આડી જે ચેતના છે જે હોરિઝોન્ટલ ચેતના છે એ સૂતેલી છે અને આપણામાં પણ એ સૂતેલી અવસ્થામાં હોય છે, ભલે આપણે મનુષ્ય યોનિમાં આવી ગયા છતાં પણ. એટલે કે આપણે પણ સંસારની જે દૈનિક પ્રવૃત્તિઓ જે છે કે લગ્ન કરીએ, સંસાર વસાઈએ, સંસારને આગળ વધારીએ અને પૈસા કમાવીએ અને નીચે વર્લ્ડલી લાઈફમાં આપણે ગ્રોથ વધારીએ છીએ. પરંતુ જે સમયે આપણે આપણું જે બેલી છે, આપણું જે મણિપુર ચક્ર છે, ત્યાંથી પછી આપણે ઉપરની તરફ વિચારીશું, હૃદય ચક્રમાં ચેતના આવશે, પછી ફેમિલીથી આપણે સોસાયટીથી ગામ, ગામથી શહેર, જિલ્લા, એમ કરીને ધીમે ધીમે આપણે વિચારીશું, બીજાનું વિચારતા થઈશું, સેવાકીય પ્રવૃત્તિઓમાં આપણે રસ લઈશું. આપણી પાસે જે વધારાનું હશે એ જેને જરૂર છે, જે નીડી લોકો છે એને આપણે શેર કરતાં શીખીશું. તો ધીમે ધીમે આપણી જે ચેતના છે ઉપરની તરફ ગતિ કરતી હોય છે. પછી અહીંયા કંઠ સુધી આવતી હોય છે કે આપણું વિલ પાવર સ્ટ્રોંગ બને જ્યારે કે જે ઈચ્છીએ, જે પ્રોજેક્ટ હાથ ઉપર આપણે લીધો હોય એને ગમે તે રીતે આપણે પૂરો કરીએ, કારણ કે વિલ પાવર પણ આ વિકાસક્રમનો જે પ્લાન છે એમાં બહુ જ મજબૂત, જો તમને એનું
ઉપયોગ કરતા આવડે. એની બેસનનું તો આખું કોન્શિયસનેસ કરીને જે પુસ્તક છે એમાં વિલ, વિઝડમ એન્ડ પાવર કરીને એક આખું ચેપ્ટર જ એમને બતાવેલું છે. વિલ, વિઝડમ અને પાવર એ ચેતનાનો ટ્રેંગલ છે. તો એ ટ્રેંગલ નીચે સૂતેલો ઊંધી અવસ્થામાં છે, તો એને ઉપરની તરફ લઈ જવાનું છે. તો એમાં જે વિલ છે એ બહુ જ એનો રોલ ભજવે છે. તો જ્યારે આપણે વિશુદ્ધ ચક્ર તરફ આપણી ચેતના આવે તો આપણું જે વિલ પાવર છે એ આપણો મજબૂત બનતો હોય છે. પેલું નથી કહેતા કે વાણી એ જે બોલે એ જ થાય છે. તો આપણે જે બોલીએ એ પડે. એ ક્યારે પડે? જ્યારે આપણો વિલ પાવર ઉપર આપણે પહેલાં તો પોતે કામ કર્યું હોય, આપણે પહેલાં પોતાના નિમ્ન સ્વને જીત્યો હોય, આપણે આપણી નાની નાની જે હેબિટો છે એને સાઈડમાં મૂકી હોય. એટલે પહેલાં અહીંયા મોન્નાનાથનું પુસ્તકો પણ આપણે રેફરન્સ તરીકે લઈએ કે ભાઈ યુદ્ધ ક્ષેત્રના હજારો સૈનિકોને મારવા સહેલા છે, કારણ કે એક વખત મર્યા પછી એ ઊભા નથી થવાના. પરંતુ તમારી જાતને જીતવી એ યુદ્ધના મેદાન કરતાં પણ વધારે મોટો જંગ તમારે ખેલવો પડે છે. અને એનું પાછું કોઈ જ એમ કહેવાય ને કે એની કોઈ શક્યતા નથી. દુર્ગુણનો નાનામાં નાનો છાંટો પણ જો રહી ગયો હશે, એક નાની આભા પણ રહી ગઈ હશે, તો ફરી ગમે ત્યારે નબળી સ્થિતિમાં, નબળી પળોમાં ફરીથી એ ઊભો ના થઈ જાય. તો એના માટે તમારે સતત ને સતત સાવધાન રહેવું પડતું હોય છે. તો વિલ પાવર ઉપર આપણે એટલે કે પહેલાં આપણે આપણી જાત ઉપર જો કાર્ય કર્યું હશે તો ચેતના અહીંયા સુધી આવતી હોય છે. અને પછી અહીંયા સુધી આવે ત્યારે આપણને આ જે કોન્શિયસનેસને, આ જે એનર્જીના, જે ચેતનાની વાત કરીએ છીએ, જે આભામંડળ ફેલાય છે, તો ચેતના જ્યારે અહીંયા ઉપરના ચક્રો તરફ આવે ત્યારે આપણું આભામંડળ, આપણું ઓરા છે એ ફેલાતું હોય છે. અને પછી જે પણ જગ્યાએ જઈએ ત્યાં સ્વતઃ આપણા આજુબાજુના એટમોસ્ફિયર માટે એક બ્લેસિંગ્સ આપણે રડતા રહીએ છીએ. પછી આપણે શબ્દોથી બોલીએ કે ના બોલીએ, કોઈને આશીર્વાદ આપીએ કે ના આપીએ, આપણી આભા જ એટલી બધી પવિત્ર, એટલી બધી ફેલાયેલી હોય છે કે ઓટોમેટિક ત્યાં બધું સારું સારું જ થવા માંડતું હોય છે. તો એના માટે આપણે આપણી જે સૂતેલી ચેતના છે એને જગાડવી પડે. તો એના માટે બહુ હજારો કરોડો જેટલા માથા છે ને એટલા માર્ગ છે. તો આ જે નિયમો છે, તો એ નિયમો પણ શું કરે છે? આપણને ધીમે ધીમે આપણા નિમ્ન સ્વને જીતીને આગળની તરફ જ આપણને લઈ જવાની વાત કરે છે. તો જ્યારે આ માર્ગ ઉપર આપણે આધ્યાત્મિક માર્ગ ઉપર આપણે ચાલતા હોઈએ ત્યારે આ મારું, આ તારું, આ જ્ઞાતિનો, આ જ્ઞાતિનો, આ ધર્મનો, ઊંચ નીચ, સ્ત્રી પુરુષ, વૃદ્ધ બાળક, દુશ્મન મિત્ર, ગુરુ, એવા કોઈ પણ પ્રકારના એમ કે તમે ભેદમાં જો પડશો તો ફરીથી તમારું જે મન છે એ પાછું એક સ્ટેપ નીચેની કેટેગરીમાં આવી જશે. કારણ કે મનને તો હંમેશા વિચારવા માટે, શું કરવા માટે એક પ્રકારના એક ખોરાકની હંમેશા જરૂર જ હોય છે. અને ફરીથી પાછા એ સાયકલમાં તમે આવી જશો. અને બીજાને ફરી એ સાયકલમાં આવીએ ત્યારે હંમેશા મનની પૃષ્ઠભૂમિમાં આપણને પોતાના કરતાં બીજાના વિશેની જે સાયકલ હોય છે વધારે ચાલતી રહેતી હોય છે. તો એટલા માટે બહુ સરસ વાત કરી કે સઘળા પ્રકારની ભેદબુદ્ધિનો તમે નાશ કરો, કે બધા એક જ છે. જળ અને ચેતનમાં પણ બધા જે ઈશ્વરીય અંશ છે, જે એનર્જીનો જે એસેન્સ છે એ મારામાં છે, એ જ સામેવાળામાં જ છે. એટલે નથી અમુક સંપ્રદાયોમાં કીધી કે ભાઈ બધે આત્માના દર્શન કરો, આત્માઓ આવો, આત્માઓ જાઓ. એ બ્રહ્માકુમારીમાં પણ કહે છે કે હું એક પવિત્ર આત્મા છું. તો આત્મા શબ્દનું વારે વારે તમે મનન ચિંતન કરશો તો તમને તમારામાં આત્મદર્શન થશે, તો ધીમે ધીમે બીજામાં પણ થવા મળશે. અને બીજામાં ત્યારે થવા મળશે જ્યારે તમને નાના નાના જે પ્રકારના એક ભેદ છે, એક સૂક્ષ્મ લેવલના, તો એ ભેદ તમારા ધીમે ધીમે દૂર થતા જશે. પછી આપણે ઉદાહરણની વાત, માસ્ટરે જે પેલા જીનરદાસને જે કીધું ને કે દૂર એક ખલાસીના શરીરમાં નાખી દે છે અને પછી દિવસો સુધી એ નાયા કરે છે, એ જે સ્મેલ છે એમનામાં જતી નથી. એ ત્યાં સુધી એ હોમવર્ક એમને કર્યું જ્યાં સુધી એ ખલાસી એટલે કે દારૂડિયો, એક નિમ્ન કક્ષાનો વ્યક્તિ અને એમનું બ્રાહ્મણનું જે શરીર છે એ જે ભેદ એમને જ્યાં સુધી દૂર ના કર્યો ત્યાં સુધી એ જે હોમવર્ક છે એ એમનું સતત ચાલુ રહ્યું. તો આટલા સૂક્ષ્મ લેવલે આપણે જાગૃત અવસ્થામાં તો આપણે એવો ભેદ નથી રાખવાનો, પણ આપણી જે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણી ચેતના પણ આપણો જો આપણે વિકાસની તરફ ને બીજાને સેવાકીય પ્રવૃત્તિ તરફ આપણું જો એક ઝુકાન હશે તો ઊંઘ્યા પછી પણ આપણું સ્થૂળ શરીર આરામ કરતું હોય છે. આપણે એ પ્લેન ઉપર પણ અલગ અલગ કાર્યો આપણે કરતા હોઈએ છીએ. તો જ્યારે આપણું શરીર નિંદ્રા અવસ્થામાં હોય તો સૂક્ષ્મ અવસ્થામાં પણ એ ભેદ હોવો જોઈએ નહીં. તો જ કુદરત એના જે રહસ્યો હશે એ તમને ધીમે ધીમે ઉજાગર કરશે. આ બધા જે નિયમો છે એની અંદરની જે સૂક્ષ્મતા છે એ ધીમે ધીમે પકડમાં આવતી જશે. તો આ માટે એમને બધા જ પ્રકારની ભેદબુદ્ધિનો નાશ કરવાની એમને વાત કરી હતી. પછી બહુ સરસ આગળ કરે છે કે દુર્જન કે મૂર્ખ મનુષ્યથી તમે અલગ ઊભા રહી શકો તેમ ન કલ્પશો.
શંકરાચાર્યના જે 7 શિષ્યો હતા એમાં એક શિષ્ય એવો પણ હતો જે એને કશું જ નથી ખબર પડતી, જેટલું શંકરાચાર્ય કહે ને એટલું જ એ કરતો હતો, એ બસ એમની જે સેવા છે એને જ કરવાનું, એટલી જ એના કોઈ કર્મનાથી એ એની સાથે જોડાયેલો હતો. તો બીજા જે બુદ્ધિમાન જે શિષ્યો હતા જેને સંસ્કૃતના બધા સ્ત્રોત યાદ રહી જતા હતા, એના જે વેદોના જે શ્લોક છે એ યાદ રહી જતા હતા, એના અર્થ એ સારી રીતે સમજાવી શકતા હતા, જ્યારે આને કશું એવું યાદ નહોતું રહેતું. પણ એને એક ડિવોશનનો એટલો બધો દ્રઢ ભાવ હતો કે ગુરુ જે કે એ બધું જ કરવું, ગુરુની તમામ પ્રકારની સેવાઓ કરવી, એમાં કોઈ પણ પ્રકારનો શોષ કે અહંકાર કે એવું કશું જ એને એમ કે હતું નહીં. તો શંકરાચાર્ય પછી એક વખત બહુ એમના શિષ્યોમાં બહુ અહંકાર વધી ગયો હતો, તો પછી એ કંઈક એવી નાખી એવી એનર્જી, તો આ જે અબુધ શિષ્ય હતો એ પણ વેદોના જે શ્લોકો હતો એ બોલવા લાગ્યો, એના અર્થ પણ બતાવવા લાગ્યો. તો પછી એ શિષ્યોને થોડું રિયલાઇઝેશન થયું કે આપણે અને આ જે શિષ્ય છે એમાં કંઈ જ ભેદ નથી. જો એ મંત્ર એનામાં પણ ફૂંકે તો એ પણ જે પેલું પોપટને શીખવાડ્યું ને રામ રામ રામ, પણ રામ એટલે શું તો એ પોપટને ખબર નથી. તો કહે છે કે આ જે શિષ્ય હતો જે અબુધ હતો પણ એની આપણે હસી મજાક ઉડાડતા હતા, તો એને પણ ગુરુદેવે કંઈક લેસન શીખવાડવા માટે એવું કર્યું કે એ પણ આપણી જેમ શ્લોકો બોલે છે, એ પણ એનો મિનિંગ સમજાવે છે, પણ ખાલી મશીનની જેમ પુસ્તકનું જે અર્થ છે એ ખાલી તમે સમજો પણ એને એપ્લાય ના કરો તો એનો એમ કે મતલબ નથી. અને એપ્લાય કર્યા પછી પણ જો તમને અહંકાર આવે કે આ સારું કાર્ય મેં કર્યું, આ પ્રોજેક્ટ મેં કર્યો, મારાથી આટલા લોકોને ભલું થયું, મેં આટલા લોકોને સારા રસ્તે વાળ્યા, તો મેં પાછું ફરીથી સૂક્ષ્મ રૂપે અહંકાર ધારણ કરશે તો ફરીથી તમને પાછું શું કરશે, ઊંચે લઈ જઈને ફરીથી એવો કોઈ ટેસ્ટ તમારા જીવનમાં આવશે કે ફરીથી તમને નીચે પછાડશે. તો પછી ફરીથી ઊભા થઈને ફરીથી ખંખેરીને ફરીથી નવેસરથી શરૂ કરવાની આપણી જે પેલું કહેવાય ને કે એક તમન્ના આપણી પાસે હોવી જોઈએ. તો જો આવા જે નિયમો છે એનો જો આપણે અભ્યાસ કર્યો હશે તો નીચે આપણે કહેવાય ને કે નીચે પતન થવાની જે શક્યતા છે ઘણી નહિવત બની જતી હોય છે. અને કદાચ થઈ બી જાય તો આપણો એક ટેસ્ટ હતો, એક પાસ્ટ હતો, એક લેસન શીખીને તરત જ એમાંથી આપણે શું કરવાનું, ઊભા થઈ જવાનું છે. કારણ કે આપણે આ બધું શીખીએ છીએ, ગીતા પણ વાંચીએ, એવા પવિત્ર પુસ્તકોનો અભ્યાસ અને ચિંતન પણ કરીએ, પણ છતાં પણ ગુસ્સો થઈ જાય, કોઈના માટે વેરઝેર થઈ જાય, ઈર્ષ્યાનો ભાવ આવી જાય, દ્વેષ આવી જાય, પણ આવું જો બેકગ્રાઉન્ડમાં આવો અભ્યાસ આપણો ચાલુ હશે તો તરત જ આપણને એટલીસ્ટ રિયલાઇઝેશન તો થશે જ કે ભાઈ આ વસ્તુ જે મારાથી થઈ ગઈ, આ વિચાર મારાથી થઈ ગયો એ જરા યોગ્ય મારા વિકાસ, આધ્યાત્મિક વિકાસ માટે યોગ્ય નહોતો. જો મારે ગુરુ મારા જો ઓરા તરફ, મારા શરીરો તરફ જોશે તો કેવા ગંદા અને મેલા લાગશે. ઘણી વખત એમ થાય કે મહાપુરુષો છે, માસ્ટર્સ છે, તો આપણે આટલું બધું સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ, આપણું આટલું બધું કામ કરીએ છીએ, તો આપણી સમક્ષ કેમ નથી આવતા, આપણને કેમ નથી જોતા? પણ એમની જે જોવાની અને એમની જે મૂલવવાની જે દ્રષ્ટિ છે એ જરા અલગ છે. જેમ આપણે ધનિક વ્યક્તિ છે તો આપણે કોઈ ધનિક વ્યક્તિને ગરીબ વ્યક્તિની મૂલવણી આપણે કેવી રીતે કરતા હોઈએ છીએ કે જેની પાસે વધારે પૈસા છે એ ધનિક છે, જેની પાસે ઓછા પૈસા છે એ ગરીબ છે. પણ કોઈ સાચો ધનિક છે તો સાચા ધનિકની વ્યાખ્યા કઈ કે ઇમરજન્સીમાં એનું બધું જ છોડીને બીજાને પણ જીવાડવા માટે તૈયાર છે. તો એ સાચો દિલથી અને માનસિક રીતે, શારીરિક, માનસિક અને આર્થિક બધી રીતે એ વ્યક્તિ જે છે છોડવા માટે તૈયાર છે, તો એ સાચો ધનિક છે. તો ધનની વ્યાખ્યા ખાલી આપણે કરન્સી નોટોથી જ કરતા હોઈએ છીએ, પણ જે હંમેશા છોડવા તૈયાર થાય છે એ ખરેખર ધનિક વ્યક્તિ છે. પછી ભલે ને એની પાસે કરન્સી નોટો ના પણ હોય, એની પાસે સારા વિચારો છે, સારો ઓરા છે, એ કોઈના માટે પ્રેયર કરે છે તો એ સફળ થાય છે, તો એ સાચો ધનિક છે. તો આવી રીતે આધ્યાત્મિક પથ ઉપરના જે મૂલવણીના જે માર્ગો હોય છે એ અલગ અલગ હોય છે. તો જ્યારે માસ્ટર્સ પણ ઈચ્છે છે કે મારા શિષ્યો જલ્દી, મારા બાળકો મારા શિષ્ય બનીને જલ્દી મારી પાસે આવે, પણ એ જ્યારે આપણા શરીરો તપાસે છે ત્યારે આપણા માનસિક શરીર, આપણા વાસના શરીર, આપણા નિમ્ન શરીર, આપણા ઉચ્ચ મનસ શરીરમાં ડાઘા એમને દેખાતા હોય છે. એટલે એક પડદો, સૂક્ષ્મ પડદો હોય છે, એ આપણાથી દૂર નથી. જેમ ઈશ્વર આપણી અંદર જ છે એ આપણાથી દૂર નથી, ગુરુ આપણી અંદર જ છે, આપણાથી દૂર નથી. આપણને પણ ચોક્કસ એક દિવસ ગુરુ સ્વરૂપે, આપણી ઇન્ટ્યુશન સ્વરૂપે આપણા ઈશ્વરનો, આપણા ગુરુનો, આપણા સ્વનો, ઉચ્ચ સ્વનો અવાજ આપણને સંભળાશે જ. પણ જ્યાં સુધી આપણે આપણા જે શરીરો છે એના જે આપણા મનનું કહો, ચિત્તનું કહો, તો એનું જે મેલું આવરણ છે એને આપણે શુદ્ધ ન કરીએ ત્યાં સુધી આપણને ઈશ્વરના દર્શન, એ ઈશ્વરનો અવાજ, એ ગુરુ અથવા પોતાની ઇન્ટ્યુશન્સને આપણે સાંભળી શકતા નથી હોતા.
જેવી રીતે સવારે આપણે તૈયાર થવું હોય છે તો નહીં ધોઈને પછી શું કરીએ છીએ કે અરીસામાં આપણે જોઈએ છીએ, અને સરસ મજાના વાળ ઓળવવા માટે શું કરીએ છીએ આપણે આઈનામાં જોઈએ છીએ. પણ જો અરીસો જે છે એ ગંદો અને મેલો અને ડાઘાડૂઘીવાળો હશે તો આપણે આપણું જે છે એ બરાબર આપણે આપણું પ્રતિબિંબ જે છે એ કેવા લાગીએ છીએ, કેવી રીતે વાળ ઓળવવા છે એ સારી રીતે કાર્ય નહીં કરી શકીએ. જેવો અરીસો સાફ કરીશું, તમે જેવા છો એવા એક્ઝેક્ટ 100% એવા જ અરીસામાં તમે તમને જોઈ શકશો. અરીસામાં તમે તમને જોઈ શકશો. તો એવી જ રીતે આપણું જે ચિત્તરૂપી જે આવરણ છે, મન તો શું છે, એક બ્રહ્મ છે. તો ચિત્તરૂપી જે આવરણ છે તો એમાં તમે જ ગુરુ છો, તમે જ ઈશ્વર છો. તો કે તમે તમને જોઈ જ શકશો, પરંતુ એનું જે આવરણ છે એ કેવું છે, મેલું છે, ડાઘાવાળું છે, આપણા કર્મોના ભારથી એના ઉપર થરના થર એમાં લાગેલા છે. તો કે ધીમે 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 કર્મનો જે જાળા છે એને સાફ કરો, જે ડાઘા છે એને સાફ કરો. જે સુંદર મજાના 7 વસ્ત્રો આપણને આપ્યા છે શરીરરૂપી, તો એને તમે નીચેના જે 4 છે એ જ આપણે એને મેલાને એવા બનાવી દીધા છે. ઉપરના જે 4 હાયર જે બોડીઝ છે એ તો એકદમ ક્લીન જ છે. તો કહે છે કે જે નિમ્ન શરીર જે નીચેના જે 3 શરીર છે દર જન્મમાં તમને નવા મળે છે, અને છેલ્લે મૃત્યુના સમયે આપણે શું કરી દઈએ છીએ, જેવા ઈશ્વરે આપ્યા હતા એવા પાછા સબમિટ કરાવતા નથી, એને બગાડી દઈએ છીએ. એટલે ફરીથી એને ધોવા માટે શું કરવું પડે છે, ફરીથી ધોવા માટે કર્મના ચક્કરમાં ફરીથી આવીને ફરીથી જન્મ અને મૃત્યુના નવા જન્મમાં આપણે શું કરીએ છીએ, દાખલ થઈએ છીએ. એઝ ઇટ ઇઝ જો આપણે એને સબમિટ કરાવીએ ઈશ્વરને, તો કોઈ નવા જન્મ લેવાની જરૂર પડે નહીં. તો એ બધા જે જાળા છે, એ બધા જે ડાઘાડૂઘી છે એને સાફ કરવા માટે આ બધા જે નિયમો છે એ સરસ મજાની ઔષધિનું કાર્ય કરે છે. તો કહે છે કે દુર્જન કે મૂર્ખ મનુષ્યથી તમે અલગ ઊભા રહી શકશો તેમ ન કલ્પશો. દુર્જન, એક દિવસ આપણે પણ મૂર્ખ હતા, આજે આપણે શું છીએ, આપણને થોડી સમજ આવી ગઈ છે, તો આજે આપણે શું છીએ, સજ્જન છીએ. તો એનો મતલબ એ નથી કે મૂર્ખ વ્યક્તિ એ તમારાથી અલગ છે. એક સમય એવો હતો કે તમે પણ ત્યાં ઊભા હતા. તેઓ પણ ભલે તમારા મિત્ર કે તમારા ગુરુદેવ કરતાં ઓછા અંશે છતાં તમારું જ સ્વરૂપ છે. પરંતુ જો તમે કોઈ પણ અનિષ્ટ વસ્તુ કે વ્યક્તિ વિશે તમારા મનમાં જુદાઈના ખ્યાલને પોષશો તો તેમ કરીને તમે એક નવું કર્મ ઉત્પન્ન કરો છો. કર્મનો મતલબ એ નથી કે હાથમાં હથિયાર લઈને કોઈને મારવા જઈએ. અહીંયા બેઠા બેઠા પણ આપણે મનથી પણ ઘણા બધા કોઈના વિશે ખરાબ વિચારીને, કોઈના વિશે ઈર્ષ્યાનો ભાવ કરીને, કોઈના વિશે દ્વેષનો ભાવ કરીને, એનું ખરાબ થાય એવો ભાવ વિચાર કરીને આપણે માનસિક પણ ઘણા બધા કર્મો આપણે કરી દેતા હોઈએ છીએ. અને આ માનસિક વિચારો, માનસિક સંવેદનાઓ, માનસિક ભાવ એ આપણા આંતરિક શરીર ઉપર શું કરે છે, ડાઘા પાડે છે. અને ડાઘાને પછી આપણે જ પાડેલા છે તો આપણે જ એક સમયે એને સાફ કરવા પડશે. તો હંમેશા વિચારો પવિત્ર જ રાખો. કોઈ આપણને બાહ્ય જગતમાં ભલે અન્યાય કરે કે ગમે તેટલું બોલે, આપણે વિચારીએ કે ભગવાન એનું ભલું કરે, ભગવાન એને સદબુદ્ધિ આપે, મને આ સહન કરવાની શક્તિ આપે, અને અમારું જે પણ ઋણાનુબંધ છે, જે પણ કર્માનુબંધ છે, એનો જે હિસાબ કિતાબ છે એ ખાતા જલ્દીથી ક્લિયર થતા જાય. આવું વિચારીશું તો આપણે એકદમ હળવા ફૂલ રહીશું. જ્યાં સુધી તમે એવો અનુભવ ન કરો કે તમારાથી અલગ કશું હોઈ શકે નહીં, ત્યાં સુધી તમને તે વસ્તુ કે વ્યક્તિ સાથે પ્રગાઢ રીતે જોડી દેશે. એટલે પેલું કહેશે ને કે જે રીતે જ્યાં સુધી તમારે એ લેસન શીખીને લેવાના હોય ત્યાં સુધી પેલું કેમ કે કર્મનું ચક્કર ને જન્મ મરણનું ચક્ર એટલે શું, વન કાઇન્ડ ઓફ લૂપ. એક લૂપ છે, એક લૂપમાંથી ફસાવો એટલે બીજા લૂપમાં, બીજા લૂપમાંથી ફસાવો એટલે ત્રીજા લૂપમાં. એ લૂપમાંથી તમે નીકળી નહીં શકો જ્યાં સુધી શાંતિથી સ્થિર ઊભા રહીને આ લૂપમાંથી કેવી રીતે બહાર આવવું એનો વિચાર ના કરો, અને જ્યાં સુધી એની જે ચાવી છે એ શોધો ને, એ ચાવી અંદર જ પડેલી છે. હું જ મને બાંધું છું ને હું જ મને મુક્ત કરનાર વ્યક્તિ છું, એવું રિયલાઇઝેશન્સ ના થાય ત્યાં સુધી એ લૂપમાં તમે ગમે તે રીતે ફસાશો. પછી એને કર્મનું ચક્કર કહો, જન્મ મૃત્યુનું ચક્કર કહો, કે જે તમે એને નામ આપો, ભવફેરા કે જે તમે નામ એને આપો એ. તો જ્યાં સુધી આ બધી જે એકતા અને અલગતાની વાતો ના સમજીએ ત્યાં સુધી આમાંથી આપણે બહાર આવી શકતા નથી. પછી આગળ એમાં કહે છે માસ્ટર કે યાદ રાખજો કે જગતના પાપ અને શરમ એ તમારા જ પાપ અને શરમ છે, કેમ કે તમે તેના અંશ છો. તમારું કર્મ મહાકર્મ સાથે અભિન્નપણે ગૂંથાયેલું છે. આપણું કર્મ એ મહાકર્મ એટલે કહેલું કે ઇન્ડિવિજ્યુઅલ કર્મ એ કલેક્ટિવ કર્મ સાથે જોડાયેલું હોય છે. એક દેશના, એક રાષ્ટ્રના, એક રાજ્યના, એક શહેરના પણ અલગ અલગ કર્મ હોય છે. એવા વિશ્વના પણ એક સામૂહિક કર્મો હોય છે, જે યુદ્ધના સમયે, કોરોના જેવી પરિસ્થિતિમાં બધાને ઝપેટમાં લઈ લે છે. અને એમાં પછી તમે કેવી રીતે રિસ્પોન્સ આપો છો એ રીતે તમે સુખ અને દુઃખના અનુભવમાંથી તમે શું થતા હોય છો, એ સાયકલમાંથી પસાર થતા હોય છો. લેટ બીટર સાહેબે બહુ સરસ વાત કરી
હતી કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું તો જ્યારે રાત્રિ પડે ત્યારે બધા સ્વાભાવિક છે વિરામ કરતા હોય, ત્યારે કેટલા બધા લોકોએ પોતાના શરીર છોડી દીધા હોય, લાશોના ઢગલા થયેલા હોય. તો જે મરી ગયો એ વ્યક્તિ તો મુક્ત થઈ ગયો, મરી ગયો છે, પણ એના જે સ્વજનોએ એ વ્યક્તિને ગુમાવી દીધો એમના જીવનમાંથી. તો એટલો બધો આ પૃથ્વી ઉપર શોક અને સંતાપ વધી ગયો હતો. તો કહે છે કે જ્યારે ઉચ્ચ ભુવન ઉપરથી જ્યારે એમ કહે કે ઉચ્ચ વિચારો એક મજબૂત વિચારો જ્યારે આ જે એરિયાઝમાં નુકસાન થતું હોય ત્યાં મૂકવા હોય તો કહે છે કે આખું વિશ્વ એક સંવેદનોના લેયરમાંથી ઢંકાઈ ગયું હતું. એટલે ઉચ્ચ કક્ષાના જે વિચારો હતા એ પણ એમાં પ્રવેશ કરી શકતા નહોતા. તો એટલી બધી આગળ આવશે સંવેદનાની ને એની વાત આવશે. તો એટલું બધું આપણું પહેલાં કહેવાય કે વિચારોનું લેયર જે છે એટલું બધું મજબૂત થઈ ગયું હોય તો આપણા ગુરુ આપણને મુક્ત કરવા માગતા હોય તો પણ આપણે એમાંથી બહાર આવી શકતા નથી. એટલે પેલું કહે કે મનના કોચલામાંથી બહાર આવવું, લૂપમાંથી બહાર આવવું. તો ધીમે ધીમે આ નિયમો આપણને શું કરે છે? મદદ કરે છે. આગળ કહે છે કે તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો એ પહેલાં ગંદી તેમજ સ્વચ્છ એવી બધી જ જગ્યાઓમાંથી સમાન રીતે પસાર થઈ ગયા હોવા જોઈએ. ગંદી અને સ્વચ્છ બધી જ જગ્યાઓમાંથી પસાર થઈ ગયેલા હોવા જોઈએ. ઘણા બધા આપણે ગુજરાતના બધા ઘણી બધી યોગીઓની આપણે વાતો કરીએ છીએ કે પેલા કહેવાય ને કે માનવ વસ્તીથી દૂર રહેવા માટે પેલી ગંદી નાણાં જેવી જગ્યાઓમાં જ રહે અને એવા ફટે ચીંથરે હાલ હોય કે કોઈ સિદ્ધ પુરુષ જ સમજી શકે કે આ યોગી છે, આ સિદ્ધ વ્યક્તિ છે. એમને પોતાની જાતને ત્યાં જ મૂકી દીધી હોય. ગિરનારમાં, હિમાલયમાં એવા ઘણી બધી ઓકલ્ટ જગ્યાએ એવા ઘણા બધા ઉચ્ચ કક્ષાના આવા સંતો છે જ્યારે જરૂર પડે ત્યારે એ માનવ વસ્તીમાં આવતા હોય છે પણ એમના અસલ સ્વરૂપમાં બહુ જ ઓછાને એ દર્શન આપતા હોય છે અથવા લોકો બહુ ઓછા એને ઓળખી શકતા હોય છે. ભિખારી જેવા જ લાગશે, ગંદા મેલા ચિંતા કપડામાં જ તમને લાગશે અને આવી ગંદી જગ્યાએ જ હશે જે આપણે નાક દબાઈને ત્યાંથી ચાલતા હોઈએ છીએ. તો આપણે કહે છે કે આવી જગ્યાઓથી પસાર થવાનું છે. જેમ યોગીને એટલે કે જે મુનિ છે, જે યોગી છે, એનું મન સ્થિર હોય છે. એ સ્વચ્છ જગ્યા કે ગંદી જગ્યા બંનેમાં એ સમાન ભાવ સાથે મનને સ્થિર રાખી શકે છે. તો આપણે પણ પ્રેક્ટિસ કરવાની છે કે ગંદી જગ્યા કે સ્વચ્છ જગ્યામાંથી આપણું જે મન છે એ કેવું રહેવું જોઈએ? સ્થિર રહેવું જોઈએ. પેલું કહે છે ને કે આજે મેલ છે તો કાલે ઝૂંપડીમાં પણ રહેવાનો વારો આવે. તો મનની જે સ્વચ્છતા છે, મનની જે સ્થિરતા છે એ ડગવી જોઈએ નહીં. પણ આ બહુ અઘરો ટેસ્ટ છે. મોટા મોટા મહાપુરુષો પણ એ ટેસ્ટમાંથી પાછા પડતા હોય છે. માટે એ યાદ રાખો કે જે ગંદા વસ્ત્રને સ્પર્શ કરવાથી તમે દૂર રહો છો તે કદાચ એ વસ્ત્ર ગઈકાલે તમારું પોતાનું જ હતું અથવા આવતીકાલે બની શકે કે તમારું જ બનશે. પેલું કેમ કે જેટલો પાપી એટલી જ એની અંદર સંત બનાવવાની સંભાવના હોય છે. નહીંતર જે વાલ્યો લૂંટારો હતો એમાંથી વાલ્મીકી ઋષિ ના બની શક્યા હોત. જે અંગુલીમાલ હતો એ ઓન ધ સ્પોટ બુદ્ધના એક વાક્યથી કે જેને તોડ્યું એને જોડીને બતાવ, એક જ વાક્યથી એને શું કરી દીધું? એના હૃદયને પરિવર્તિત કરી દીધું. તો એ અંગુલીમાલ જે ઋષિ છે એ બની શક્યો ના હોત. એટલે એવું ક્યારેય અભિમાન કરવું નહીં કે ભાઈ હું કંઈક જાણું છું ને જે નથી જાણતું તો એ મારા કરતાં થોડો કંઈક અલગ છે, એવું અભિમાન આપણે રાખવાનું નથી. જ્યારે એ ગંદુ વસ્ત્ર તમારા ખભા પર ફેંકવામાં આવે ત્યારે જો તમે તેનાથી ભય અનુભવીને મોં ફેરવી લેશો તો એ વસ્ત્ર તમને ફરીથી વધુ ચુસ્તપણે ચીટકી રહેશે. આત્મગુણાનુરાગી મનુષ્ય પોતાના માટે કીચડનું બિછાનું તૈયાર કરે જ છે. દૂર રહેવું યોગ્ય છે માટે દૂર રહો, પરંતુ તમે પવિત્ર રહેશો એવા ખ્યાલથી દૂર રહો નહીં. થોડું ડિસ્ટન્સ જરૂરી છે. અહીંયા વિવેક બુદ્ધિના ઉપયોગની વાત કરી છે. જાણી જોઈને એને અડવાની જરૂર નથી, પણ જરૂર પડે તો એને અડો પણ ખરા, એને સ્પર્શ પણ કરો, એને પહેરો બી ખરા, પરંતુ એવી રીતે નહીં કે ભાઈ હું પવિત્ર છું માટે હું ગંદા વસ્ત્રને કે ગંદી જગ્યાનો સ્પર્શ ના કરું. એ ભાવને મનમાં લાવતા નહીં. પેલું ચર્ચિલ કે અબ્રાહમ લિંકનની કંઈક વાત છે, સ્ટોરી કે ભાઈ એ પાર્લામેન્ટમાં જતા હોય છે અને પછી એક ડુક્કરના બચ્ચાને પેલા કેમ કે કાદવમાં ફસાતું જોવે છે તો એ સૂટેડ બૂટેડ ટાઈકોટમાં હોય છે પણ તરત જ એ ત્યાં જાય છે અને એને બહાર લઈ આવે છે અને થોડા 2 મિનિટ કપડાં ખંખેરતા જ અંદર પાર્લામેન્ટમાં જાય છે અને 2 મિનિટ મોડા પડે છે. તો એમને જો એવું રાખ્યું હતું કે ભાઈ હું મોટા પાર્લામેન્ટનો મોટો સંસદનો મોટો સભ્ય છું તો મારાથી આ પ્રાણીને ન દાય મારા, કેમ કે ડુક્કર લોકો તો કેવા રહે ગંદા કિચડમાં જ એમની જગ્યા છે તો ત્યાં જ રહે. તો એમને એવો ભાવ લાયા હોત તો આવી નાની નાની બાબતોની જે નોંધ છે એ આપણો અંદર બેઠેલો જે આત્મા છે એ પોતે કરતો હોય છે.
એટલે પેલું ક્યાં કે વસ્ત્રથી કે પરિસ્થિતિ કદી કોઈ વ્યક્તિને મૂલવણી કરી શકાય નહીં. આજે કોઈ રાજા છે તો કાલે રંગ પણ બની શકે છે. જે રંગ છે એ રાજા પણ બની શકે છે. કોરોના વખતે આપણે જોયું કે રોડપતિ હતા એ કરોડપતિ બન્યા, કરોડપતિ હતા એ રોડપતિ બની ગયા. એટલે પરિસ્થિતિ ક્યારે ટ્વિસ્ટ કરીને પલટું બદલે એ આપણે ક્યારેય નક્કી કરી શકતા નથી. એટલે કોશિશ કરવી કે આપણા વિચારો, આપણા કર્મો બને એટલા સારા, શુદ્ધ અને સાત્વિક રાખવા. છેલ્લી વાત આમાં કરે છે કે અભિવૃદ્ધિની આકાંક્ષાઓનો નાશ કરો. આ નિયમ છે કે આપણે અભિવૃદ્ધિ એટલે વૃદ્ધિની જે આકાંક્ષા છે, જેમ ફૂલ છે તો ફૂલનું જે સીડ છે એ તમે વાવ્યું છે તો એમાંથી છોડ ઉગવાનો જ છે. એમ આપણે મનુષ્ય યોનિમાં આપણો સ્પાર્ક, આપણી ચેતના આવી જ છે તો નેચરલી આપણો વિકાસ થવાનો જ છે. પણ મારો વિકાસ ફક્ત ને ફક્ત મારો જ વિકાસ થાય, એટલે કે સ્વનો જ વિકાસ થાય, એ અહીંયા એ આકાંક્ષાની અહીંયા વાત કરી છે કે એ આકાંક્ષાની તમારે શું કરવાની છે? નાશ કરવાનો છે. નેચરલી જે સીડ જમીનમાં બોયું જ છે અને જો કુદરતી રીતે એને હવા, પાણી અને પ્રકાશ મળી જશે તો એ નેચરલી રીતે ગ્રો કરવાનું જ છે. બની શકે કોઈ મનુષ્ય એની કોઈ માળીએ કે કોઈ મનુષ્યએ એના તરફ ધ્યાન આપ્યું હોય કે ના આપ્યું હોય, જો એને કુદરતના નિયમ પ્રમાણે હવા, પાણી અને પ્રકાશ મળ્યા હશે તો એ જે છોડ છે એ કુદરતી રીતે ગ્રો કરવાનું જ છે. તો એમ આપણે પણ આ મનુષ્ય યોનિમાં આવ્યા છે તો નૈસર્ગિક રીતે આપણી જે ચેતના છે એ આગળ વિકાસ કરવાની જ છે. પણ ફક્ત મારી જ ચેતના, મારા જ સ્વનો વિકાસ થાય તો એ અભિવૃદ્ધિની આકાંક્ષાનો નાશ કરવાની અહીંયા વાત કરી છે. તો કહે છે કે પુષ્પની જેમ અજ્ઞાત રીતે સહજ રીતે બસ ખીલવા ખાતર ખીલો. પુષ્પ એવું નથી વિચારતું કે હું બધા મનુષ્યો અહીંયાથી પસાર થશે એટલે એને સરસ મજાની સુગંધ મળે એટલા માટે હું ખીલું. એનો ગુલાબનો નૈસર્ગિક સ્વભાવ છે, ચંપા, મોગરાનો નૈસર્ગિક સ્વભાવ છે, એટલે એ ફક્ત ખીલવા ખાતર એ ખીલતા હોય છે અને દૂર દૂર સુધી પછી પવન જે છે એની સુગંધને લઈ જતું હોય છે. તો અહીંયા સહજ બનવાની વાત કરી છે કે તમે તમારો વિકાસ કરો, પણ તમારો જ વિકાસ કરો અને અન્યનું ના વિચારો તો એ અભિવૃદ્ધિની આકાંક્ષાની જે વાત છે એને અહીંયા નાશ કરવાની વાત કરી છે. એટલે પેલું કહે ને કે ગણિતમાં પેલું રામાનુજાચાર્યના જીવનની એક વાત આવે છે કે જે ગણિતના શિક્ષક હોય છે એક લીટી દોરે છે બ્લેકબોર્ડ ઉપર વ્હાઇટ ચોકથી અને પછી કહે છે કે આને અડક્યા વગર આ લીટીને મોટી કરીને બતાવો. લીટી દોરે છે ને પછી કહે છે કે અડ્યા વગર આ લીટીને મોટી કરીને બતાવો. એટલે મોટાભાગના જે વિદ્યાર્થીઓ હોય છે એ શું થાય છે? ફેલ થાય છે. પણ રામાનુજાચાર્ય ઊભા થાય છે અને પછી નવા ચોકથી નવી લીટી દોરે છે. એ કહે છે કે તમારે આગળ વધવું હોય તો ઓપોર્ચ્યુનિટી, તક કેટલી બધી છે. બીજાને તમે નીચા પાડીને કે કચડીને આગળ વધવાની જરૂર છે જ નહીં. તમે તમારો ચીલો, નવો રસ્તો નવેસરથી બનાવો. બીજાને તમે નીચા પાડીને નવા કર્મ બનાવવાની જરૂર નથી. તો એ અહીંયા સહજતાની વાત કરે છે. હવે જે નિયમ 9 થી 12 જે નિયમો છે એ હવે અત્યાર સુધી નાશ કરવાની વાત કરી. અભિવૃદ્ધિની આકાંક્ષાની નાશ કરવાની છે, સુખ ભોગની વૃત્તિની જે ઈચ્છાઓ છે એની નાશ કરી છે, તમામ પ્રકારની જુદાઈની ભાવનાનો નાશ કરવાની વાત કરી છે. તો પછી આપણે કરવાનું શું? તો કયા પ્રકારની ઈચ્છા કરવાની? તો હવેના જે નિયમો આવશે એ એક હકારાત્મક જે બાજુ છે કે જે આપણી પર્સનાલિટીમાં એની ઉણપ છે તો એને શીખવા માટેની જે ઈચ્છા છે એની વાત કરે છે. તો હવે એ જે ઈચ્છાની જે વાત કરી છે એ આપણે નિયમ 9 થી 12 આપણે જોઈશું. તો કહે છે કે જે તમારામાં પોતાનામાં જ છે એને મેળવવાની અભિલાષા રાખો, કેમ કે તમારામાં જે એકમાત્ર પ્રકાશ આ માર્ગને પ્રકાશિત કરી શકે છે તેઓ વિશ્વનો પ્રકાશ બિરાજે છે. જો તમે તેને તમારી અંદર ન શોધી શકો તો તેને માટે અન્યત્ર શોધ કરવી વ્યર્થ છે. આખી કૃષ્ણમૂર્તિની જે ફિલોસોફી છે એમાં આવી જાય છે કે તમારામાં જે બેસ્ટ છે તમે તમને શોધો. આપણે બહાર કેટલા માટે ફરીએ છીએ કે આપણે પહેલાં આપણને ભૂલી જઈએ છીએ અને પછી આપણે ઈશ્વરમાં, ભજનમાં, ભક્તિમાં, કર્મમાં, જ્ઞાનમાં આપણે છેવટે શોધીએ છીએ ને ઈશ્વરને. ઈશ્વર એટલે શું? તમે પોતે જ. કૃષ્ણમૂર્તિ જ કહે છે કે યુ આર ધ વર્લ્ડ, યુ આર ધ ગોડ. તો આપણને જ્યારે એક ઈશ્વરના સ્પાર્કનું રિયલાઇઝેશન થઈ જાય છે ત્યારે મોટા મોટા યોગીઓએ આ પોતાને ઉપનામ આપ્યું અહમ બ્રહ્માસ્મિ. વેદનું પણ વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. તો એ રિયલાઇઝેશનની એ જે ચરમસીમા છે ત્યાં પહોંચી ગયા હતા અને એટલે એમને કીધું કે હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ. પણ એ પણ તમારા વિકાસની એક સૂક્ષ્મ એક કહેવાય ને કે આપણી થિયોસોફી તો એનાથી પણ પરની વાત કરે છે કે હું બ્રહ્મ છું. એ સૂક્ષ્મ ભેદ પણ જેમ બુદ્ધે નાશ કર્યો હતો તો નિર્વાણથી પરાનિર્વાણમાં એ જઈ શકવાની સંભાવના છે. એ હજી નિર્વાણના ઉંબરે ઊભા છે આપણા બધા માટે. એટલો મોટો એમને શું કર્યો? ત્યાગ કર્યો. તો પરાનિર્માણમાં જશે જ્યારે આપણે બધા જ
નિર્વાણના એ ઉંબરામાંથી પસાર થઈ જઈશું. આખી માનવજાત જેમ જેમ એમના સમયમાં જેટલા પણ જીવો આ પૃથ્વી ઉપર હતા, એટલે આપણે બધા, તો આખી જે માનવજાત છે એ એમાંથી પસાર થઈ જશે. ત્યાં સુધી એ ઉંબરે ઊભા રહેશે અને પછી મહાપરિનિર્વાણમાં એ શું કરશે? પ્રવેશ કરી શકશે. તો આટલો બધો એમને ત્યાગ કર્યો. એટલે એમનામાં ઈગો, સૂક્ષ્મ ઈગો કે સ્થૂલ ઈગો જેવું કશું હતું જ નહીં. કારણ કે આખું વિશ્વ એ હું જ છું, આખું વિશ્વ મારું જ છે, હું બધે જ ફેલાયેલું છું. તો હું એકલો જ કેમ મુક્ત થઉં? બધા જ મારી સાથે, બધા જ નાના નાના જે સ્પાર્ક છે એ બધા જ પણ મારી સાથે મુક્ત થઈને મોટા મહાન બુદ્ધત્વનો એક નવો જ આ પૃથ્વી ઉપર નવા જ પ્રકારની ચેતનાનો જન્મ થાય અને પછી આખી માનવજાત છે એ બીજા પ્લેનેટ ઉપર શિફ્ટ થાય. એટલે બુદ્ધત્વની એ અવસ્થાએ પહોંચીને બધા જ આપણે એક સાથે શિફ્ટ થઈને એક નવી જ દુનિયામાં આપણે જઈએ. એટલું બધું એમનો મોટો વિચાર હતો, મોટો સંકલ્પ હતો. તો આ ક્યારે સંકલ્પ આવે? જ્યારે લેશ માત્ર પણ ઈગો, પોતાના વિશે વિચારવાની વાત ના હોય. એટલે બુદ્ધત્વની જે ચેતના છે એ અહમ બ્રહ્માસ્મિથી પણ હાયર કક્ષાનો એમનો આ વિચાર છે. તો આપણે આ ચેતનાની આ અવસ્થાએ આપણે ક્યારે પહોંચી શકીએ? તો પહેલાં એ ભ્રમને દૂર કરી શકીએ. હા, શરૂઆતમાં વિકાસ માટે જરૂરી છે, ગુરુની પણ જરૂર છે, મૂર્તિ પૂજાની પણ જરૂરી છે, મૂર્તિ પણ જરૂરી છે, સિમ્બોલ પણ જરૂરી છે, મંત્ર પણ જરૂરી છે, ક્રિયાકાંડ પણ જરૂરી છે, વિધિ વિધાનો પણ જરૂરી છે. આ પૃથ્વી પર જે પણ સંભાવનાઓ, શક્યતાઓ, જે પણ સાધનો છે ઈશ્વરને પામવા માટેની, એ બધી જ ચેષ્ટાઓ જે છે એ બધી જ યોગ્ય છે. પણ પછી એને વળગી રહીને આપણે આપણા બહુ બધા જન્મો છે એ શું કરતા હોઈએ છીએ? બગાડતા હોઈએ છીએ. ખબર છે કે ઈશ્વર, મૂર્તિમાં ઈશ્વર છે, પણ એ મૂર્તિ બનાવનાર મનુષ્ય, એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરનાર પણ મનુષ્ય. તો જો એક મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા મનુષ્ય કરી શકતો હોય તો પોતાની ચેતનામાં એ પ્રાણ ના ફૂંકી શકે? તો એક સમય આ રિયલાઇઝેશન જ્યારે થાય તો જ આપણે આપણી જે ચેતનાના બંધ જે દ્વાર છે ને એકદમ ઉઘાડી શકીએ. અને આપણને રામકૃષ્ણ પરમહંસના જે ઉદાહરણ છે ખબર જ છે કે કાલીની જે મૂર્તિ હતી એને એ પોતે કાલી માનતા હતા અને એ જ એમને સમાધિથી મહાસમાધિમાં, સબીજ સમાધિમાંથી નિર્બીજ સમાધિમાં એન્ટર કરવા માટે રોકતા હતા. તો પછી એમના ગુરુ તોતાપુરીએ પછી એમને આ જે મોહ હતો એમનો એ છોડાવ્યો. કેવી રીતે છોડાવ્યો? તો પેલું કહેવાય ને કે શિષ્ય તૈયાર હોય એટલે અદ્ભુત, શિષ્ય પાકી જ ગયો છે, બસ એક નાનકડો એને ભ્રમ તોડવાનો છે, એક નાનકડો એક ઇલ્યુઝનનો, ભ્રમનો આઈનો પડદો કે આ જ કાલી છે. ચીટકી ગઈ એમની ચેતના, સ્ટક થઈ ગઈ. તો આ જ કાલીને મેં માની છે. તો એ કાલીને જે આઈ છે, હું છું, એ જે કાલીને જોવે છે એ કાલીને એ છોડવા તૈયાર નથી. તો એને વિશ્વ સ્વરૂપે જે કાલી એક સ્ત્રીની જે એનર્જી છે, જેના વગર પુરુષની જે પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિથી જ બનીને ઈશ્વરી જે દૈવી ચેતના છે એ સંપૂર્ણ થતી હોય છે. તો એમને જે માની લીધું તો એમને છોડવા માટે એ તૈયાર નહોતા કે હું જે કાલીને માનું છું એ જ કાલી સર્વત છે. તો એમને શું રોકતું હતું? તો પછી તોતાપુરીએ શું કર્યું કે ધ્યાનની પરમ અવસ્થામાં તને જે કાલીના દર્શન થાય છે તો કહે છે કે હું બહાર કાચથી ઘસડકો પાડીશ, એટલે સમજી લેજે હું જ્યારે બાર કાચથી અહીંયા મોટું તારા અગ્નચક્ર ઉપર નિશાન પાડીશ ત્યારે તું મનરૂપી તલવાર લેજે અને જે કાલીને તું સર્વસ્વ માની બેઠો છે એ કાલીનો તું શું કરજે? ખંડન કરજે. અને બાર રામકૃષ્ણમાંથી બાર આવીને રડે છે કે ભાઈ હું આ કાલીને હું કેવી રીતે ડિસ્ટ્રોય કરી શકું? આપણને જે મૂર્તિની, જે લાલાની મૂર્તિને આપણે બહુ કેટલા આપણે પેઢીઓના પેઢીઓ સુધી આપણી જો મૂર્તિ પૂજા કરતા હોય ને એને પછી કોઈ કે તળાવમાં ફેંકી દો કે અથવા એને નાશ પામી દો, તો આપણે કેવી રીતે એ બધું છોડવા તૈયાર છે? તો એટલું અઘરું રામકૃષ્ણ જેવી ચેતના માટે પણ હતું. પણ એમના તોતાપુરી ગુરુ એ મજબૂત હતા, જાણી ગયા હતા કે શિષ્ય પાકી જ ગયો છે. તો પછી એમને થોડો પ્રયત્ન કર્યો, થોડું પુશ કર્યું, થોડી એનર્જી આપી, બ્લેસિંગ્સ આપે, જે એમને કરવાનું હતું એ સૂક્ષ્મ રીતે, બધી જ રીતે ગુરુએ સૂક્ષ્મ રીતે એમના શિષ્યને મદદ કરી. અને પછી એક વખત મજબૂત થાય છે તો કરી જોઉં, એક વખત તો હું કરી જોઉં. તો પછી એમને જ્યારે ઘસકો પાડે છે ત્યારે મનને મજબૂત કરીને મનરૂપી તલવારથી એ જે મૂર્તિને જ કાલી સ્વરૂપે માની બેઠા હતા, ભલે એ વાતો કરતા, એને નવડાવતા, ખવડાવતા, પીવડાવતા, તો એને પોતે શું કરે છે? એનું ખંડન કરે છે. અને જેવો એ સૂક્ષ્મ જે ભેદ છે એ મતલબ એને તોડી દે છે. એટલે જે સૂક્ષ્મ નાનકડો જે દીવાર હતી એ શું થઈ જાય છે? ચેતનાને ઉઘાડી દે છે. અને ઓહો, જે કાલી છે ને વિશ્વ સ્વરૂપમાં, આખા વિશ્વમાં પથરાયેલી જોવે છે. એટલે કે એ ફક્ત મૂર્તિ સુધી સીમિત નથી. જે કલકત્તાનું જે મંદિર છે ત્યાં સુધી જ એ મૂર્તિ તરીકે જ કાલી સીમિત નથી. કાલી તો આખા વિશ્વમાં, વિશ્વના કણે કણમાં, જળ ચેતન કણે કણમાં છે એ કાલી તો બિરાજમાન છે અને પોતાનું અદ્ભુત જે નૃત્ય છે એ કરી રહી છે. તો કે શ્યામા તો સર્વત્ર છે. અને પછી અદ્ભુત એ એક સુંદર સમાધિમાં જ્યારે જતા રહે છે ત્યારે કાલી
વિશ્વના કણે કણમાં છે એવા સુંદર મજાના એ ભજનની એ રચના કરે છે. એ માસ્ટર એમ જે મહાશય હતા એમને એમની નોંધપોથીમાં જે ભજન છે એનું વર્ણન બહુ જ સરસ રીતે એમને કરી આપ્યું છે. તો આપણે પણ આવી રીતે આપણે એક ભ્રમને દૂર કરીએ કે અત્યાર સુધી આપણે જે પણ સહારો લીધો, અત્યાર સુધી પૂજાનો લીધો, મંત્રોનો લીધો, કર્મકાંડોનો લીધો, બધાની આપણે વાત કરીએ. આપણે ચક્ર એનર્જીમાં અલગ અલગ ચક્રની પણ વાત કરીએ છીએ, પરંતુ આપણી થિયોસોફીમાં આપણને કંઈ ચક્ર સાધનાની વાત નથી આવતી. ચક્રને આપણે કેવી રીતે લઈએ છીએ? એનર્જીના પોર્ટલ તરીકે લઈએ છીએ કે આપણે વિકાસની કઈ અવસ્થાએ પહોંચીને સ્ટક થઈ ગયા છે, તો આપણે આપણા ઉપર કામ કરી શકીએ. એટલા માટે આપણે ચક્રનું જે જ્ઞાન છે એ આપણે લઈએ છીએ, જેથી કરીને આપણે આપણી જાતને ઓળખી શકીએ, આપણે ક્યાં અટકી ગયા છે એ આપણે જાણી શકીએ. તો ઝડપથી આપણું જે છે એ આપણી જે વ્હીકલ જે છે, આપણું જે શરીરરૂપી જે સાધન છે એને આપણે ઝડપથી તૈયાર કરી શકીએ. તો તમારે આ જે છે એ કહે છે કે તમારા પોતાનામાં જ એને મેળવવાની અભિલાષા રાખો. એટલે અહીંયા એ ઈચ્છાની વાત કરી છે કે જે અપ્રાપ્ય છે, જે તમારી અંદર ઓલરેડી જ બિરાજમાન છે, તો એને તમે પામવાની પવિત્ર એક ઈચ્છા રાખો. તો એ ઈચ્છાની અહીંયા વાત કરી છે. પછી આગળ 10મો નિયમ કહે છે કે જે તમારાથી પર છે તેને પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો. હવે તમારી અંદર પાછું હવે અહીંયા પાછું કોન્ટ્રોવર્સરી આવે કે તમારી અંદર જે છે એને પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો. નિયમ નંબર 9. હવે નિયમ નંબર 10 શું કહે છે કે જે તમારાથી પર છે તેને પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો. એટલે હવે અહીંયા સૂક્ષ્મ રીતે હું જે સમજી શકી છું એની ફિલોસોફી એ એવી છે કે હવે તમે માની લીધું કે ભાઈ મારી અંદર ઈશ્વર છે, મારી અંદર જ ચેતના છે, હું જ ગુરુ છું, હું જ મુક્ત છું, હું જ બુદ્ધ છું. પણ શરૂઆતના નાનકડા પહેલા સ્ટેજમાં આપણે શું શોધીશું? ઈશ્વરને ક્યાં શોધીશું? તમને ક્યાં શોધશો? શરીરમાં. એટલે કહે છે કે તમે જે તમારી અંદર શોધો છો, એટલે કે શરીરની અંદર શોધવાની ભૂલ કરતા નહીં. એ શરીરમાં નથી, તમારી અંદર છે, ઇન ધ સેન્સ નોટ ઇન બોડી. એટલા માટે 10મો નિયમ આપ્યો ગુરુદેવે કે તમારાથી પર છે. તમારાથી પર છે એટલે તમારા શરીરોથી પર છે. શરીરો તો નાશવંત છે, ક્યાંથી અંદર હોય? તો કહે છે કે તમારાથી પર છે એને પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો. એટલે અહીંયા 7 શરીર, એમાં તો આપણે તો એકને જ જોઈ શકીએ છીએ. હવે એ 7 શરીરની અંદર છુપાયેલો છે એ ઇલ્યુઝન પણ આપણે શું કરવાનું છે? દૂર કરવાનું છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગીતામાં પણ આપણે વારે વારે ગીતાનું આપણે મનન વાંચન ચિંતન કરતા હોઈએ છીએ. તો કહે છે કે એ જે છે ને કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે બહુ હું જે તત્વથી પર છું, હું પોતે જ તત્વ છું, હું પોતે જ પ્રકાશ છું, હું પોતે પ્રકાશથી પર છું. તો કહે છે કે મારા ઓરિજિનલ એસેન્સ સ્વરૂપે તો મને બહુ ઓછા વિરલાઓ જ મને મારા ઓરિજિનલ સ્વરૂપે એમ કે જાણી શકીએ છીએ. તો એ જે એસેન્સ છે, જે વાત કરી, બહુ જ ગુહ્ય વાત કરી છે. પછી વધારે ડીપમાં એની ચર્ચા કરી નથી, કારણ કે માની લો કે કોઈને આ જે તત્વની જે વાત કરી છે, આપણે સમજવા માટે ઈશ્વર એવો શબ્દ પણ લઈએ છીએ, પણ જે ગુહ્ય તત્વ છે, કદાચ કોઈએ એનું રિયલાઇઝેશન્સ કરી પણ દીધું હોય, પણ એને તમે શબ્દોમાં સ્વરૂપ આપીને તમે નીચે એનું વર્ણન કરી શકશો નહીં. પણ અહીંયા નિયમ નંબર 9 અને નિયમ 10માં ચોખ્ખું કીધું કે છે તો તમારી અંદર, પણ તમારી અંદર એટલે તમારા શરીરમાં નથી, તમારા શરીરથી પર છે. એટલે કે જે તમારાથી પર છે એને શોધવાની અભિલાષા રાખો. કેટલી સરસ અહીંયા પેલું કહે ને કે બહુ ડીપમાં ગયા હોય તો જ આની ગુથ્થી જે છે, આ તો મેં એક જ સમજૂતી કીધી. બહુ સરસ વાત કરી જીનરાજ દસરે કે આ જે પુસ્તક છે એના 7 મિનિંગ શક્ય છે. પૃથ્વી ઉપર 7 ટેમ્પરામેન્ટ, 7 પ્રકારના સ્વભાવવાળા લોકો છે. અને એટલા માટે આપણે ગ્રહની વાત કરીએ છીએ, જ્યોતિષની વાત કરીએ છીએ, તો એટલા માટે કે તમે તમને જાણી શકો કઈ દિવસે તમારો જન્મ થયો. તો જે ન્યુમરોલોજીનું જે સાયન્સ છે, તો એ શું કરે? તમને તમારો જે સ્વભાવ છે, જે પર્ટિક્યુલર દિવસે કોઈની 5 તારીખ હશે, કોઈની 9 હશે, કોઈની 21 હશે, તો પર્ટિક્યુલર જે તારીખે તમે જન્મ્યા આખું તમે એનો સરવાળો કરો. જે ચોઘડિયામાં જન્મ્યા, જે દિવસે જન્મ્યા, જે શુભ ઘડીએ પૃથ્વી ઉપર આવ્યા, એ દિવસે આવ્યા કે રાત્રે આવ્યા કે મધ્યકાળે આવ્યા, તો એનું પર્ટિક્યુલર આખું સાયન્સ છે. બસ જ્યોતિષ એટલું જ શીખવાડે છે કે એનાથી તમે ક્યાં પૂર્વજન્મમાં ક્યાં હતા અને અહીંયા શું લઈને આવ્યા છો, શું લઈને આવ્યા છો ઇન ધ સેન્સ કયા પ્રકારની એનર્જીને લઈને આવ્યા છે, તો એ પ્રકારના કાર્યો કરો તો સફળતા જલ્દી મળે. પેલું કહે છે ને, જ્યોતિષોને ખબર છે કે ભાઈ આ 8 નંબર છે, 9 નંબર છે, તો એને કયા પાવર્સની જરૂર પડે, પણ એ પેલા નંગોના ને એના ચક્રમાં કેમ ફસાવે છે? એને સારી જ રીતે ખબર છે કે આ નંગ પહેરવાથી, આ કલર પહેરવાથી, આ થેરાપી કરવાથી એ જે પાવર છે એને શું મળશે? થોડું બળ મળશે.
તો એ બળ આપવાની જ વાત કરી છે, પણ આપણે પેલું જોઈએ છે ને કે કેટલા બધા પેલા ચક્કરમાં ફસાવે છે ને આપણને બધાને ઇલ્યુઝનમાં નાખી દે છે. તો અહીંયા જ્યોતિષશાસ્ત્ર, જે એસ્ટ્રોલોજી જે આખું છે, તો બસ આપણને એટલું જ આપણે આપણું જે સ્વરૂપ છે, આપણી જે સ્વભાવ છે એને જાણવામાં જ આપણને મદદ કરે છે. તો આપણે એવા જ પ્રકારના કાર્યો કરીએ તો સફળતા આપણને જલ્દી મળે. પરંતુ આપણે શાંત સ્વભાવના હોઈએ અને આપણે પછી મિલિટરીમાં જતા રહીએ તો કશું જ આપણે કંઈ નવું કશું કરી શકીએ નહીં. પણ તમે બહુ આમ ફૂલ એનર્જીવાળા, ગુસ્સાવાળા, તમે 9 નંબરવાળા, તમે 7 નંબરવાળા, તમે ડિસિઝન પાવર, લીડરશિપવાળા હોય અને તમે કોઈ કંપનીના મેનેજર બની જાઓ, કોઈ સૈનિકના પેલા સેનાપતિ બની જાઓ, તો તમે બહુ બધાને લીડ સારી રીતે તમે કરી શકો. પણ પછી તમે દૂધના વેપારમાં જતા રહો છે, તમે પાવરફુલ, ને પછી શાંત બિઝનેસમાં જતા રહો તો તમને જરાય સફળતા મળે નહીં. કેમ? કારણ કે તમારી એનર્જીને સૂટ જ નથી થતી. તો ક્યાંથી તમને સફળતા અપાવવાનું છે? તો આ જ્યોતિષશાસ્ત્ર અહીંયા તમને તમારી એનર્જીને ઓળખવામાં અને કયા પ્રકારના કાર્યો કરવા, કયા પ્રકારના કાર્યો ન કરવા, કયા સમયમાં કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, કયા સમયમાં કઈ બાબતોનું ધ્યાન નથી રાખવાનું, પેલી સાડાસતીનો જે આખો ઓરા આવે છે, તો એ બધી વસ્તુઓ એના માટે છે કે જીવનમાં ઓબ્સ્ટેકલ ઓછા આવે. તો જ્યોતિષ વિજ્ઞાન જે આપણને મદદ કરે છે ઓબ્સ્ટેકલ્સ ઓછા આવે એના માટે. બસ એ પછી એનું કશું કોઈ એવું નવું એનું કંઈ છે નહીં. આગળ વાત કરે છે કે જે તમારાથી પર છે, કેમ કે જ્યારે તમે એના સુધી પહોંચશો ત્યારે તમે તમારી જાતને ખોઈ બેઠા હશો. સ્વાભાવિક જ છે. જેમ પેલું રામકૃષ્ણ પરમહંસે કીધું કે નમકનું જે પૂતળું હતું એ બહુ જ ઉછળકૂદ કરતું હતું. તો પછી રામકૃષ્ણ પરમહંસે કીધું કે ભાઈ તું તારા અસ્તિત્વનો મૂળ સ્ત્રોત કયો? તો કહે છે કે સમુદ્ર. સમુદ્રમાંથી જ નમક આવે ને, નદીમાંથી નમક નહીં આવતો. આપણે જે ઘરમાં મીઠું કહીએ છીએ એનો મૂળ સ્ત્રોત કયો? તો સમુદ્ર. તો કહે છે કે જાને જરા તારા સ્ત્રોતની ગહેરાઈ તો માપીને આવ, પછી તું થોડું ઉછળકૂદ કરે તો હું તને માનું. તો કહે છે કે એને તો મારે કૂદકો, પણ આજ સુધી એ પાછી આવી નમકનું પૂતળું આજ સુધી પાછું નથી આવ્યું. કેમ? કારણ કે એને સમુદ્રની ગહેરાઈને પામવા માટે શું કરી? એ પોતે સમુદ્રમાં ઓગળી ગઈ. તો જ્યારે આપણે ઈશ્વરીય જે ચેતના છે, યુનિવર્સલ કોન્શિયસનેસ, ક્રાઇસ્ટ કોન્શિયસનેસ, કૃષ્ણ કોન્શિયસનેસ, બુદ્ધત્વ, લિબરેશન, નિર્વાણ કે મોક્ષ, જે પણ આપણે જે એને નામ આપીએ એ, તો જ્યારે એ સ્ટેજે આપણે પહોંચી જઈશું ત્યારે હું શરીરમાં તો શરીર તો હશે, દૈનિક જે જીવન છે એવું ને એવું જ રહેશે. કોઈ બાજુવાળી વ્યક્તિને પણ નહીં ખબર પડે કે આને પરમ મોક્ષ કે પરમ જ્ઞાન થઈ ગયું છે. તમારું જીવન એઝ ઇટ ઇઝ રહેશે. પણ જીવનને જોવાની આખી જે દ્રષ્ટિ હતી, જે અહીંયા સુધી પૃથ્વીમાં તમે જન્મ મરણના અસંખ્ય ચક્રમાં ફસાયા હતા, તો એને તમે જોઈ શકીને એ શૃંખલાને શું કરો છો? તમે તોડી દો છો અને પછી તમે મુક્ત થઈ જાઓ છો, તમે બુદ્ધ થઈ જાઓ છો, તમે પોતે પ્રબુદ્ધ થઈ જાઓ છો, તમે પોતે પરમ જ્ઞાની થઈ જાઓ છો. તમારા બધા જ જે ચક્રો છે એના પેટલ્સ ખીલી જાય છે. સહસ્ત્રાર જે ચક્ર છે એના પેટલ્સ ખીલી જતા હોય છે. તમને ભવિષ્યનું, ભૂતકાળનું, વર્તમાનનું, ત્રણેય કાળનું જ્ઞાન, ત્રિકાળ જ્ઞાની તમે બની જાઓ છો. આ પૃથ્વી ઉપર પછી એવું એક પણ વાત એવી નથી કે જે તમારાથી અછૂતી છે, તમારાથી ગોપનીય છે. તમારે બધો ઈશ્વરીય ખજાનો જે છે એ એકદમ ખુલ્લો થઈ જાય છે. બની શકે કે એને તમે શબ્દોમાં ઉતારી ના શકો, પણ પછી તમે પાછા પહેલાં જેવા હતા એવા બની શકતા નથી. જેમ એક વખત તમે ડૉક્ટર બની ગયા પછી તમે વિદ્યાર્થી ના બની શકો. પછી બેન્ચ ઉપર બેસીને તમારે પહેલાં જ્યારે ડૉક્ટર નહોતા અને વિદ્યાર્થી બનીને ભણતા હતા એવા તમે પાછા બની શકો નહીં. જજ બન્યા પછી ફરીથી તમે નીચે વકીલ આવીને પેલું કોર્ટ કેસના જે લડતા હતા એવું તમે રહેતા નથી. એટલે એક સ્ટેજ આપણે આગળ જઈએ છીએ ત્યારે આપણે જે છીએ એ આપણે રહેતા નથી. એટલે કહેવાનો મતલબ કે જ્યારે પરમ જ્ઞાન થાય છે ત્યારે આપણું જે હુંરૂપી જે અસ્તિત્વ છે, હું શરીર છું, જે ભ્રમ છે, આ પૃથ્વીને જ પોતાને માની લીધી હતી, એ બધા જ ભ્રમના જે જાડા છે એ તૂટી જાય છે. બાકી શરીરમાં જ આપણી ચેતના રહે છે, પણ એક આખું જગત પ્રત્યેનું જે દ્રષ્ટિકોણ છે એ આખું શું થાય છે? ચેન્જ થઈ જાય છે. અને પછી આપણો એક પણ વિચાર, એક મોક્ષ એટલે શું? પછી એક પણ વિચાર, એક પણ કાર્ય કે એક પણ નાનકડી બેસવા ઉઠવાથી લઈને બધા જ પ્રકારની તમારી 24 કલાકની દૈનિક પ્રક્રિયા એ એવી રીતે ગોઠવાઈ જાય છે કે એ તમને કર્મના ચક્કરમાં, ભવસાગરના ચક્કરમાં તમને બાંધતી નથી. બલકી તમને જે નાનકડો જે પ્રકાશ મળ્યો છે એ બીજાને પણ તમે ફેલાવવા માટે શું કરો છો? એ તમે સદા તત્પર રહેતા હો છો. બુદ્ધને જ્ઞાન થયા પછી 40 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા હતા અને જેટલું શક્ય બન્યું એટલું એમને એ જ્ઞાનનો શું કર્યો? ફેલાવવો કર્યો. પણ ક્યાંય એમને બાંધ્યા નહીં. શું કીધું? કે હું જ જે કહું છું એને માની લેતા નહીં. તમે તમારા અનુભવની એરણ ઉપર એને મૂકજો, એને ચકાસજો અને યોગ્ય લાગે તો જ પછી તમે એના ઉપર તમે ચાલજો. અને છેલ્લો એમનો સંદેશ શું હતો? અપ્પ દીપો ભવ.
એટલે કે તમે જ તમારા દીપક છો. એટલે આ જે સૂત્રો છે માર્ગ પ્રકાશીના એ પણ આપણને એ જ કહે છે કે તમારે જ તમારો જે માર્ગ છે એ જાતે નિર્ધારિત કરવાનો છે. જેમ પેલું આકાશમાં વિમાન માટેના કોઈ બનાવેલા માર્ગ ના હોય નહીં તો ત્યાંય પછી એક્સિડન્ટો થવા માંડે. તો ત્યાં તો સ્પેસમાં હોકા યંત્રથી એ દિશાસૂચક યંત્રોથી બધું ચાલતું હોય છે. તો આપણા પણ મુક્તિના જે માર્ગ છે એ બનાવેલા માર્ગ નથી. પણ હા, જે ગુરુ, જે યોગીઓ જે આ માર્ગ ઉપર ચાલી ચૂક્યા છે એ એના અનુભવની જે વાત કરશે તો એનાથી તમારો જે ચાલવાનો જે માર્ગ છે એ ચોક્કસ તમને થોડો સરળ લાગી શકે છે. તો આ નિયમો પણ આપણને એક ઉત્તમ ગુરુની જ ગરજ સારે છે. તો આજે શેની ઈચ્છાઓની જે વાત કરી છે તો આજે આપણે નિયમ નંબર 9 અને નિયમ નંબર 10ની આપણે વાત કરી. હવે આને રિલેટેડ જો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછો, પછીના જે નિયમો છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.